તાપી જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. તાપીના નીઝર તાલુકામાં એક સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ કાળમુખ અકસ્માતમાં એક 5 વર્ષના માસૂમ બાળક અને તેના કાકાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને વધુ સારવાર માટે મહારાષ્ટ્રની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતની આ કમકમાટીભરી ઘટના નીઝરના હથોડા પુલ નજીક આવેલા વાંકા ગામની સીમમાં બની છે. મળતી માહિતી મુજબ એક પૂરપાટ ઝડપે આવી રહેલી 4 વ્હીલર સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર 5 વર્ષના માસૂમ બાળક નીરજ કુમાર અને તેના કાકા જયપાલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. કાકા ભત્રીજાના એક સાથે મોતથી સ્થાનિક પંથકમાં અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ આ અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે સ્વિફ્ટ કારનો ચાલક અને બાઇક પર સવાર અન્ય એક મહિલાને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોની ગંભીર હાલતને જોતા તેમને વધુ સારવાર માટે સરહદ નજીક આવેલી મહારાષ્ટ્રની નંદુરબાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.